માતાજી મિત્રો, શ્રી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું બાજરાના લોટના ચરમેલિયા। આ દેશી કહેવાય, એટલે બાજરાના લોટના ચરમેલિયા માટે આપણે પહેલાં લઈ લીધો છે બાજરાનો લોટ, અને દહીં છે, છાશ, આદુ લસણ મરચાંની પેસ્ટ, અજમો, કોથમીર, રેગ્યુલર મસાલા, સ્વાદ પ્રમાણે મીઠું। પહેલાં આપણે હળદર લઈશું। 1 ચમચી હળદર લેવાની છે, થોડીક વધારે જોશે એટલે 1.5 ચમચી તો લેવાની જ તે। પછી આપણે લાલ મસાલો છે, તમે તીખું ખાતા હોય એટલું લેવાનું। ધાણા જીરું છે, 1 ચમચી ધાણા જીરું નાખ્યા। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। 1.5 ચમચી જેટલું મીઠું લેવાનું છે। પછી આ આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ નાખશું। આ તીખા હશે ને તો જ સરસ લાગશે। હવે આ અજમો છે એને આમ કરીને લઈ લેવાનો મસળીને। હવે કોથમીર લઈશું આપણે, કોથમીર નાખવાની અંદર હોય તો નાખવાની। આમાં હજી તમે ડુંગળી ખાંડીને નાખો તો બહુ સરસ લાગશે। પછી આ દહીં છે, દહીં નાખવાનું। હવે પેલા દહીં ને લોટને થોડુંક મિક્સ કરી પછી છાશ નાખવાની। હવે એમાં છાશ નાખતું જવાનું ને લોટ આ જે ખીરું છે એને બનાવતું જવાનું છે આપણે। તો જેમ ખાટી છાશ ને ખાટું દહીં હશે એમાં ચરમેલિયા બહુ મસ્ત બનશે। લોટ પાણીથી નથી કરવાનું, આવું છાશથી ને જ બનાવવાનું છે। એનું ખીરું છાશથી તૈયાર કરશો તો બહુ સરસ લાગશે। હવે જો આ ખીરું બનીને તૈયાર છે। બહુ પાતળું રાખવાનું, એકદમ આમ ઘાટું નથી કરી નાખવાનું। હાથથી જેમ બનાવશો ને એમ સરસ થશે। તો હવે આપણે આના ચરમેલિયા ઉતારશું। હવે જો આવી રીતે થોડું તેલ લેવાનું છે, હળતું તેલ લગાડી દેવાનું। હવે એને આપણે ચડવા દઈશું થોડીક વાર। ધીમા હાથે એને ધીમે ધીમે આપણે ચારે બાજુથી ને આવી રીતે કરતું જવાનું છે। બાજરાનો લોટ છે એટલે નકર વચ્ચેથી ને બટકી જશે, બહુ ધ્યાનથી બનાવવાના છે। નીચેથી કડક થાય ત્યાં લગી આપણે એને શેકવાનું છે। આવું થઈ જાય પછી જ ઉતારવાનું છે, નીચે એવું જ થવા દેવાનું, તો જ આનો ટેસ્ટ સરસ આવશે। જો કાચા ઉતારી લઈ તો સારા નહીં લાગે।
વચ્ચે વચ્ચે જોઈ લેવાનું આપણે. તો જો ગેસ ફાસ્ટ રાખવાનો છે, ધીમો કરશો તો કાચું રહેશે. હવે ગેસ ધીમો કરી અને પછી એને લેવાનું છે થાળીમાં. તો આ રીતે આપણે થાળીમાં લઈ લેવાનું છે. તો બની ગયું છે સરસ, બે બાજુથી શેકાઈ ગયું છે. આવી રીતે બધા ઉતારી લેવાના છે. તો જો હવે આપણા બાજરાના લોટના ચરમિયા બનીને તૈયાર છે. તો આ લસણવાળી ચટણી છે, કકડાવેલી સોસ છે, દૂધ છે, તળેલા મરચાં છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા